તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય બની છે, જ્યારે 8-9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જ્યારે આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી, જ્યારે કાલે 2 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા। તો મિત્રો આજના ગુજરાત બજારના સોના અને ચાંદીના ભાવ જોઈએ તો 24 કેરેટ સોનું 1,45,000 રૂપિયા જોવા મળ્યું, જ્યારે ચાંદી પ્રતિ કિલોગ્રામ 2,23,000 રૂપિયા જોવા મળી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરત ભાજપમાં ફરી વડાકો જોવા મળ્યો, જ્યારે કારોબારી સભ્યે કહ્યું ચા કરતા કેટલી ગરમ, જ્યારે મનીષ નાયકે સ્થાનિક નેતાઓ અન્ય પદાધિકારીઓ પર કેશડોલ લઈને નિશાન સાધ્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં NDPSના 35 કેસ સામે આવ્યા, જ્યારે 46 આરોપી ઝડપાયા, જ્યારે 1.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જ્યારે ફતેહગંજમાં ગાંજાના કેસમાં વોન્ટેડ સપ્લાયર ઝડપાયો, જ્યારે ડ્રગ્સ સામે પોલીસે એક્શનમાં આવી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણમાં પુરવઠા વિભાગની પેટ્રોલ પંપ પર સઘન ચકાસણી જોવા મળી હતી, જ્યારે ઈંધણની ગુણવત્તા અંગે પાટણ ઊંઝા રોડના 3 પેટ્રોલ પંપની તપાસ હાથ ધરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો 1500 કેદીઓએ નશા મુક્તિના શપથ લીધા હતા, જ્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી નશા મુક્ત અભિયાન અંતર્ગત કેદી જાગૃતિ સેમિનાર યોજાયો હતો, જ્યારે સનાતન સંત સમિતિના અધ્યક્ષ પણ હાજર રહ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હિંમતનગરમાં રેલવે ઓવરબ્રિજ પર 4 સ્ટીલ ગટર લોન્ચ કરવામાં આવી, જ્યારે 700 મીટર લાંબા બ્રિજ પર 2 ક્રેનની મદદથી 2.5 કલાકની કામગીરી પૂર્ણ કરાઈ હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો શેત્રુંજી નદીમાં ઊંડા ખાડાઓ જોવા મળ્યા, જ્યારે કાંઠાનું ધોવાણ અને પશુધન જોખમમાં મુકાયું, જ્યારે ગેરકાયદેસર ખનન સામે રોષ અને ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું, જ્યારે ગાંધીનગર સુધી લડતની ચીમકી પણ આપવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણમાં હર ઘર તિરંગા અભિયાન માટે ભાજપની બેઠક યોજાઈ હતી, જ્યારે 9 થી 13 ઓગસ્ટ દરમિયાન દરેક ઘરે તિરંગો ફરકાવવા આયોજન કરવામાં આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેનિંગનો પર્દાફાશ થયો હતો, જ્યારે શેરબજારમાં ગેરકાયદેસર રીતે ભાવની વધઘટ પર જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા, જ્યારે રૂપિયા 1.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો લીંબડીમાં વિદેશી દારૂ ભરેલી બોલેરો સાથે એક શખ્સ ઝડપાયો, જ્યારે પ્લાસ્ટિક પાઇપની આડમાં ચોરખાનું બનાવી લઈ જવાતો 5 લાખથી વધુનો દારૂ પોલીસે જપ્ત કર્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ઈડર તાલુકા પંચાયતમાં ક્લાર્ક 15,000ની લાંચ સાથે રંગે હાથ પકડાયા હતા, જ્યારે આવાસ યોજના હેઠળ મકાન સહાયનો પ્રથમ હપ્તો મંજૂર થતાં લાંચ માંગી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટ શહેર પોલીસ બેડામાં ફેરફાર કરવામાં આવ્યો, જ્યારે અલગ અલગ પોલીસ સ્ટેશન પર બ્રાન્ચમાં ફરજ બજાવતા 8 PIની આંતરિક બદલી કરવામાં આવી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગોધરામાં ITIમાં મહિલા રોજગાર ભરતી મેળો યોજાયો, જ્યારે 130થી વધુ ઉમેદવારોએ આપ્યા ઇન્ટરવ્યૂ, જ્યારે 54 મહિલાઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નરેશ આહિર એંધલથી સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની યાત્રા પર નીકળ્યા હતા, જ્યારે ભરૂચના તવરા ગામે પહોંચ્યા અને આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમીરગઢમાં LCBએ દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી, જ્યારે કારમાંથી રૂપિયા 2.56 લાખનો દારૂ ઝડપાયો હતો, જ્યારે આરોપી વાહન મૂકીને ફરાર થયો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગોધરામાં સાયબર ઠગાઈ અને મોબાઈલ ચોરીનો ગુનો નોંધાયો હતો, જ્યારે ચલાનની એપ્લિકેશન ફાઇલ મોકલી ફોન હેક કરી લીધો હતો, જ્યારે 3.59 લાખની ઠગાઈ પણ કરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વેરાવળમાં મહિલા સ્વરોજગાર મેળો યોજાયો હતો, જ્યારે 24 કંપનીઓએ રોજગારીની તકો સર્જી હતી, જ્યારે વહાલી દીકરી યોજના સહિતની સહાયનું વિતરણ કરવામાં આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરમાં જમીન વિવાદને લઈ અમદાવાદના બિલ્ડર પર હુમલો થયો હતો, જ્યારે લક્ઝુરિયસ કારમાં હુમલાખોરોએ ફિલ્મી ઢબે તરુણ પટેલની ગાડીને ઘેરી હતી, જ્યારે 2.50 કરોડની ખંડણી સાથે મારી નાખવાની ધમકી આપી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ઇકોમાંથી દારૂની હેરાફેરી પકડાઈ હતી, જ્યારે નવસારી LCBએ દમણથી સુરત કારનો પીછો કરતા ચાલક ગાડી મૂકી ફરાર થયો હતો, જ્યારે 730 બોટલ વિદેશી દારૂ અને વોડકા જપ્ત કરવામાં આવી હતી।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં ફ્રૂટ વિભાગના ચેકિંગમાં 113 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે 16 પેઢીને નોટિસ આપવામાં આવી, જ્યારે 21,500નો દંડ વસૂલવામાં આવ્યો, જ્યારે એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધનો આદેશ લગાવવામાં આવ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પંચમહાલમાં 13 ઓગસ્ટે તિરંગા યાત્રા યોજાશે, જ્યારે હર ઘર તિરંગા અભિયાન અને વિભાજન વિભીષકાની સ્મૃતિ દિવસની ઉજવણીની તૈયારી માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટના રેલનગર બ્રિજમાં પાણી ભરાવાની વર્ષોથી સમસ્યાથી મેયર અજાણ્યા હતા, જ્યારે 54 લાખનો ખર્ચ પાણીમાં ડૂબ્યો હતો, જ્યારે માસુમિયત સાથે ડોક્ટર નેહલે કહ્યું આપના માધ્યમથી ધ્યાનમાં લેવામાં આવ્યું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટના કોઠારિયામાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા હતા, જ્યારે 3 લાખ લીટરનો ટાંકો છતાં 45 સોસાયટીના રહીશો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા હતા, જ્યારે કોંગ્રેસ આગેવાનોએ કહ્યું મોટી મોટી વાતો થાય છે, કામ પણ થતા નથી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં ભાજપનું પ્રશિક્ષણ મહાઅભિયાન શરૂ થયું હતું, જ્યારે કાર્યકર્તા ઘડતર અને સરકારની યોજનાઓ જન જન સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બોટાદ જિલ્લામાં નગરપાલિકા સંકલન બેઠક યોજાઈ હતી, જ્યારે કલેક્ટરના અધ્યક્ષસ્થાને લઈને વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી, જ્યારે ધારાસભ્યએ પાણીની અને સ્ટ્રીટ લાઇટ સહિતની મુદ્દે ચર્ચા કરી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો 1500 કેદીઓએ નશા મુક્તિના શપથ લીધા હતા, જ્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં નશા મુક્ત અભિયાન અંતર્ગત કેદી જાગૃતિ સેમિનાર યોજાયો હતો, જ્યારે સનાતન સંત સમિતિના અધ્યક્ષ પણ હાજર રહ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સગીરાએ ઘેરી કારના કાચ ફોડીને 4 યુવાને કુહાડી તલવાર વચ્ચે માથું ફોડ્યું હતું, જ્યારે આંગળા કાપ્યા અને સુરતની લાજપોર જેલમાં પ્લાન ઘડી ગેંગવારોએ સતીશ મરાઠાનો ખેલ ખતમ કર્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જાહેરમાં 20 કેક કાપનાર ટીયાએ પોલીસ સામે માફી માંગી હતી, જ્યારે સોનાના દાગીનાને ગાડીનો વટ ગાયબ કર્યો હતો, જ્યારે પાંડેસરા પોલીસે કાયદાનું ભાન કરાવતા જ બોલ્યા હતા કે આવું ન કરતા જોઈએ. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો લથડિયા ખાતા કાર ચાલકને પોલીસે માંડ બેસાડ્યો હતો, જ્યારે વધુ એક નશેડીએ અકસ્માત સર્જ્યો હતો, જ્યારે વડોદરાના સનફાર્મા રોડ પર ધાંભલા સાથે એક્સિડન્ટ કર્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કલોલમાં 1.5 વર્ષની વાછરડીને કારમાં ડેકીમાં નાખીને ફરાર થયા હતા, જ્યારે વિડીયો પણ સામે આવ્યો છે, જ્યારે કલોલમાં ફસાઈઓ અને બેફામ સ્થાનિકોએ બૂમ પાડતા ચાલકે કાર ભગાવી મૂકી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાત સરકારે રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય પર્વો અને સ્થાપના દિવસના યજમાન જિલ્લાઓને મળતી વિકાસ ગ્રાન્ટ બમણી કરી છે, જ્યારે હવે 10 કરોડની બદલે 15 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળશે, જ્યારે 1000 કલેક્ટરને 5 કરોડ, જ્યારે મ્યુનિસિપલ કમિશનરને 5 કરોડ મળશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને આવા ને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ કરી લેજો, અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટ કરી દેજો, જેથી કરીને અમે તમારા વિસ્તારના વિડીયો બનાવી શકીએ.